નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. પાલીતાણા તાલુકાના ઘેટી ગામે આવેલ રામનગર વિસ્તારની બાજુમાં હાઈવે સ્કૂલ પાસે આવેલી પાર્વતીનગર સોસાયટી ખાતે આજરોજ એક સરાહનીય અને પ્રેરણાદાયી લોકસેવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ગામના જાગૃત નાગરિકો અને નાગરિક સુવિધા ગ્રુપ દ્વારા ભેગા મળીને વિસ્તારના લોકોને ઉપયોગી થાય તેવા વિવિધ નાગરિક સેવાના કામો સ્વયંભૂ શરૂ કરવામાં આવ્યા છે. આ સેવાકીયની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં કોઈપણ જાતના નાત જાત કે ભેદભાવ વગર માત્ર ને માત્ર જનસેવા એ પ્રભુ સેવાના ઉદ્દેશ્યથી કામગીરી કરવામાં આવી રહી છે. ગામના લોકોને પ્રતિ રોજિંદી મુશ્કેલીઓ દૂર થાય અને વિસ્તારમાં સારી સગવડો ઊભી થાય તે માટે નાગરિક સુવિધા ગ્રુપના સભ્યો તેમજ સ્થાનિક ગ્રામજનોએ સાથ મળીને શ્રમદાન અને સેવા કાર્ય કરી પુણ્યનું ભાતું બાંધ્યું છે. ગ્રામજનોના આ એકતા અને સહાયકપૂર્ણ અભિગમની સમગ્ર પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે અને અન્ય વિસ્તારો માટે પણ આ કાર્ય એક પ્રેરણાદાયી રૂપે સાબિત થઈ રહ્યું છે. જેમાં ઘેટી ગામના નાગરિક સુવિધા ગ્રુપના મેમ્બર એવા દિનેશભાઈ સભાડિયા તેમજ ગ્રામજનો તેમજ દાતાઓશ્રીનો સહિત સેવાકીય કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. અહેવાલ બ્યુરો દિનેશ કુમાર બાબરિયા, ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, પાલીતાણા તાલુકાના ઘેટી ગામે આજે રામનગરની બાજુમાં જે પાર્વતી સોસાયટીની વાડીમાં આજે વૃક્ષારોપણની જે કામગીરી થઈ રહી છે, ગામના લોકો જે સારી એવી કામગીરી કરી રહ્યા છે, તો આપણે એમની મુલાકાત કરવા આવ્યા છીએ અને આપણે લોકોની સાથે વાતચીત કરવાની છે. મારી પાછળ જે જોઈ રહ્યા છે લોકો ઊભા છે અને આજુબાજુમાં જે વૃક્ષારોપણનું કામ થઈ રહ્યું છે તે વૃક્ષારોપણ માટે જે લોકોએ આપણને આહ્વાન કરેલા છે, તો આપણે આજે એ લોકોની મુલાકાત આવ્યા છે અને મુલાકાત બાદ એ લોકોનું આપણે પૂછવાનું છે કે ભાઈ તમે શું ગામમાં કામગીરી કરી રહ્યા છો અને કેવી કામગીરી કરી રહ્યા છો, લોકો ગામને શું સુવિધા મળી રહી છે, વૃક્ષરોપણથી શું ગામને ફાયદો થાય એમ છે. એ માટે આ લોકોની આપણે આજે મુલાકાત કરવાની છે અને મુલાકાત કર્યા બાદ આપણે એ લોકોને પૂછવાનું છે. તો ચાલો આપણે એમની મુલાકાત કરવા જઈએ. અને આપણે તો અમારી સાથે બીજા પણ એક મેમ્બર છે પાર્વતીનગરના. આપનું નામ? ભાવસિંહભાઈ. હા, તો ભાવસિંહભાઈ, આજે આપણા ગામમાં જે આપણા એરિયામાં અને બીજા પણ એરિયામાં જે કામ ચાલી રહ્યા છે એના વિશે આપ શું કહો છો અને કોણ કામ કરાવી રહ્યા છે એના વિશે શું કહો છો? ગામમાં કામ સારું થાય છે અને અમારા પેલા એરિયામાં તો પેલા ગટર લાઈન નથી તે નાખી દીધી અને બધે આંગણવાડીમાં બધે તપાસ ચાલુ છે. ન્યાય રેગ્યુલેશન બધે કરાવ્યું છે અમારા ભાઈ દિનેશભાઈ કામ ખેતીના. અને બીજું તમારા એરિયામાં શું શું કામ કરી રહ્યા? અમારા એરિયામાં અમારા વાડી છે સાર્વજનિકની, એમાં વૃક્ષારોપણ સોંપ્યું છે. વૃક્ષારોપણ સોંપ્યામાં શું ફાયદો થાય છે? ફાયદામાં તો હું સાયો થાય, માણસ બેહે, પક્ષીઓને લાભ આપે, પછી પાણી પાવાનું હોય અને બધાને જાળવાને સાયો તો રે, માણસ અહીં આવીને બધા બેહે વિશ્રામ કરી શકે. વૃદ્ધ માણસો આવીને બેસી શકે. સરસ, થેન્ક યુ. વૃક્ષરોપણ વિશે પૂછવાનું છે, તો ઠાકરસિંહભાઈ તમારું શું કહેવું છે? જે પાર્વતીનગર ની અંદર ગાર્ડન બનાવેલું છે તેની અંદર જે વૃક્ષારોપણ કર્યું છે તે માટે સુવિધા માટે સારું છે અને બગીચો થાય, છોકરા માટે રમવા માટે થાય અને ખોટો અંદર કોઈ ઓલું ન થાય, ગંદકી ના થાય એટલા માટે પ્રયત્ન કરી છે. અને આજુબાજુના જે આજુબાજુની સોસાયટી પણ આવી શકે છે અને નાગરિક સુવિધા ગ્રુપે આ ઝુંબેશ ઉપાડી છે. બીજું સરસ કામ કર્યું છે, તો સુંદર કામ કર્યું છે અને આવી રીતે ગામની અંદર કરતા રહે એ માટે સૌનો આભાર. હા, તો આપની સાથે બીજા પણ મેમ્બર છે, તો સાહેબ આપનું નામ શું છે? ભાવસિંહભાઈ. ભાવસિંહભાઈ, આજે આપણા એરિયામાં જે કામ ચાલી રહ્યા છે સેવાના, તો એ સેવાના કામમાં કોણ કોણ લાભ દઈ રહ્યા છે અને કોણ કોણ સેવા કરી રહ્યા છે એના વિશે આપ શું કહો છો? અમારે આ સોસાયટીમાં બધા દિનેશભાઈ નું કામ સારું છે. અમે એના સાથમાં છીએ. આ બધા મકાન વાળા જે કઈ રહી છે એ બધા ઝાડવા રોપ્યા છે, આ ગટર લાઈન નાખી છે,
ઘેટી ગામના આજે નાગરિક સુવિધા ગ્રુપ દ્વારા જે ટીમના અમારી સાથે મેમ્બર દિનેશભાઈ છે, એમને આજે આ એક માડીનું દાતા દ્વારા જે મકાન બનાવી આપ્યું છે એમની મુલાકાત લઈ અને આજે એમનું પૂછવાનું છે. દિનેશભાઈ, દાતાશ્રીઓ દ્વારા શું કામગીરી કરવામાં આવી છે? તો તમામ ઘેટી ગામ ગ્રુપ, અમારું ગ્રુપનું નામ છે નાગરિક સુવિધા ગ્રુપ. એમાં સર્વે સમાજનું ગ્રુપ છે. જ્યાં અમને જરૂર પડે ત્યાં અમે ઉભા રહીએ છીએ. જેમ કે આ માળી ઉભા છે, એનું 4 વર્ષથી મકાન પડી ગયું હતું અને 6 મહિના અહીંયા ઝૂંપડામાં રહ્યા. ત્યાર પછી એનો છોકરો બીમાર હતો, હોસ્પિટલનું કામ એ બી ઓફ થઈ ગયો. ત્યાર પછી માડીના ઘરવાળા ઓફ થઈ ગયા 2 મહિના પછી. તો અમને કોઈ ગામના આગેવાને એવું કીધું હતું કે અમે મકાન બનાવી આપીશું. તો મકાન એના કહેવાથી, નામ નથી બોલતો, એને ખબર હશે, એના કહેવાથી મકાન પાડી દીધું અને 6 મહિના આ લોકો અહીંયા રહ્યા. તાડ તડકો. પછી આનો છોકરો છે, મારી ઉંમરનો છે, 50-55, એ બી ઓફ થઈ ગયો. પછી દાદા ઓફ થઈ ગયા. આપણે કામ કર્યું ત્યાર પછી તો આપ જોઈ શકો છો આખું મકાન જેટલું બધું બન્યું, સંડાસ બાથરૂમ, જેમ કે કોઈ આપણા ઘરે ના હોય એવી સુવિધા. ઘેટી ગામ સર્વે સમાજનો દાતાશ્રીઓનું આભાર માનું છું. અને ત્યાર પછી આપણું ઘેટી ગામનું આપણે ગ્રુપ બનાવ્યું છે નાગરિક સુવિધા. આ લોકોનું મકાન બન્યું ને ત્યાર પછીની વાત છે. એક મને પ્રોત્સાહન મળ્યું કે હું કેમ આનું એક મકાન બનાવ્યું, તો મને સુરત વાળા તરફથી પ્રોત્સાહન મળ્યું કે હું કેમ અન્ય સમાજનું ન કરું. તો પછી એક નારાયણભાઈ છે અમારા, નારાયણભાઈ રાઘવભાઈ સબડિયા, અમે ફ્રેન્ડ છે. અને જેટલું આ લોકોનું મકાનમાં દાતાશ્રીઓનું યોગદાન કરવું તો નારાયણભાઈ ત્યાંથી મહેનત કરતા હતા ફોન કરીને. અને આ નારીવાળા છે, 40-50 વર્ષ પહેલા અહીંયા રહેવાના. કોઈ બી સમાજ હારે આપણે એ છે નહીં, પણ એક અમને એવું લાગ્યું કે અમારી સોસાયટી કે ગાયને દાન તો આખું ગામ આપે છે, પણ આવા લોકો આમ કોઈ ધ્યાન ક્યારેય આપતું નથી. તો અમે એક ઉદાહરણ એવું પૂરું પડ્યું. અને મને ફૂલની પાકડી, કાકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર બંધાય. તો એવી રીતના શરૂઆત થઈ. તો અંદાજે 4.5-5 લાખનો ખર્ચો થયો છે આમાં. તો પછી ત્યાર પછી આ પૂરું થયું એટલે મને હિંમત આવી. ત્યાર પછી આ માડીનું અમે સર્વે હજુ બી અમે જ ખર્ચ ઉપાડીએ. ટિફિન મતલબ એ કોઈ બી દાતા જ ઉપાડે છે. તો હિંમત આવી કે મેં કીધું હવે કેમ આ ખાલી આ માડીનું ખાલી. એટલે પછી અમને ખબર પડી કે એક છોકરો મારે ત્યાં કામે આવે છે, એ સામે ઊભો છે, અરવિંદ કરીને છે. એને મને મારે ત્યાં કામે આવે એમ કીધું, ભાઈ મારે ત્યાં છોકરાનું પુસ્તક નથી. એટલે મેં આગલા દિવસે મેં કીધું આવું ગામમાં બનતું હોય તો મેં સુરત દાતાશ્રીઓને ફોન કર્યો. એટલે ત્યાંથી ત્રીજા જ દિવસે 80,000ના પુસ્તકો આવ્યા. જેમ કે તમામ સર્વે સમાજના જે છોકરાઓની જરૂર હતી એ બધાને મેં પહોંચાડ્યું છે. ત્યાર પછી આંગણવાડીની બહેનોએ કીધું કે અમારે ઓલી વસ્તુ નથી, ઓલી નથી, જે બી હોય આપણે આપણી ચેનલમાં આવી જ ગયું છે, તમારી ચેનલમાં. અને એ બી ઘેટી નાગરિક સુવિધા ગ્રુપમાં બી આવી ગયું છે. તો અમે હંમેશા હવે અમે ઓફિસ ખોલવા જઈ રહી છે. તો અમારાથી થાય લેટર પેડ દ્વારા. અને જે પણ સુવિધા છે, હવે પહેલા અમને નહોતી ખબર શું કામ કરવું, અમને નહોતી ભાન પડતી શું કરવી. હું સોરી, માફી માંગુ છું બધા જોડે. પણ હવે પછી અમારું લેટર પેડ છે અને કોઈ તમે ક્લિપ આપો કે અમારે આ જરૂર છે, એ પ્રમાણે અમે અમારા ઘેટી નાગરિક સુવિધા ગ્રુપમાં આ ક્લિપ મૂકીશું. તમને ટૂંકમાં લેખિતમાં આપશે, એમનું કામ ફટાફટ થશે. ચોક્કસ સાહેબ. પણ કેવી રીતના એ અમે એક એવું વસ્તુ કરવાના છે કે એમને લેટર પેડ આપ્યું તો અમે એ ઘેટી નાગરિક સુવિધામાં મૂકીશું. પછી કોઈ એવો વ્યક્તિ મળી જાય કે ચાલો આનો ખર્ચો હું એકલો આપી દઉં, કે 5 જણા થઈને, આવી રીતના અમારું સાહેબ નક્કી કરેલું છે. સરસ.